જય બજરંગબલી, જય હનુમાનજી મહારાજ. મિત્રો, અત્યારે હું આવી ગયો છું કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજના મંદિર સાળંગપુર ધામ. તો આપણે હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે જઈએ. આ છે સાળંગપુર ધામનો મુખ્ય ગેટ. અહીંથી બધા ભક્તો હનુમાનજી મહારાજના દર્શન કરવા માટે જઈ રહ્યા છે. આજે શ્રાવણ મહિનો અને શનિવાર હોવાથી ખૂબ જ મોટી સંખ્યામાં ગુજરાતના ગામે ગામમાંથી બધા ભક્તો અહીંયા દર્શન કરવા માટે ઉમટી રહ્યા છે. આ દેખાય એ કષ્ટભંજન દેવ હનુમાનજી મહારાજનું મંદિર છે. ખૂબ જ સરસ મજાનું કોતરકામ વાળું આ મંદિર. અને આ મંદિરને જો આપણે દર્શન કરીએ તો આપણી આંખો ધરાય જ નહીં એવું રમણીય મંદિર છે. હનુમાનજી મહારાજની ધજા લહેરાઈ રહી છે. જય કષ્ટભંજન દેવ સત્ય છે. ખૂબ જ મોટી સંખ્યામાં અહીંયા માનવ મેરામણ હૈયે હૈયું દળાય એવી રીતે ઉમટો છે. તો હવે અત્યારે આપણે મુખ્ય મંદિરમાં આવી ગયા છીએ. અહીંયા પણ ભક્તોની લાંબી લાંબી લાઈનો લાગી ગઈ છે. હજારોની સંખ્યામાં બધા ભક્તો મંદિરમાં આવી ગયા છે. હનુમાનજી મહારાજના દર્શન કરી અને બધા ભક્તો પાવન થઈ રહ્યા છે અને બધા સેલ્ફી અને વિડીયો ઉતારી રહ્યા છે. આપણે પણ ફોટો લઈએ. જય બજરંગબલી. ખૂબ જ મોટી સંખ્યા છે. અને મારા મિત્ર નારણભાઈ કુવાડિયા જો એવો પણ હનુમાનજી મહારાજની સેલ્ફી લઈ રહ્યા છે. જય બજરંગબલી. માથે પંખા ફરી રહ્યા છે. જય હનુમાનજી મહારાજ. આ છે હનુમાનજી મહારાજ, કષ્ટભંજન દેવ, સાક્ષાત હનુમાનજી મહારાજ. ધાયરા કામ કરે. જય બજરંગબલી. હનુમાનજી મહારાજને રીઝવવા હોય તો પેલા એક ચોપાઈ બોલવી પડે. પવન તનય બલ પવન સમાના, બુદ્ધિ વિવેક વિજ્ઞાન નિદાના, કોનસો કાજ કઠિન જગમાં હે જો નહીં હોય તાત તુમ પાહી. હે બાપ, જગતમાં એવું કામ કયું છે કે જે તારી હાજરી હોય અને ન થાય? ત્યારબાદ આપણે હનુમાન ચાલીસા બોલીએ એટલે આપણે બધી મનોકામના પૂર્ણ થાય છે. આ છે પ્રસાદ ઘર. સામે સ્વામિનારાયણ ભગવાનનું મંદિર દેખાય છે. ખૂબ જ સારું એવું મંદિર છે. બધા ભક્તો મોટી સંખ્યામાં ઉમટી રહ્યા છે. અમારા ઘનશ્યામભાઈ દર્શન કરીને બહાર નીકળી ગયા છે. ભરતભાઈ આંડા પણ આવી ગયા છે. અમારા નારણભાઈ કુવાડિયા અને કુકુરભાઈ આવે પછી આપણે પ્રસાદ લેવા માટે જવાનું છે. જો આ બધા ભક્તોના મોઢામાં હરખની હેલી છે. હનુમાનજી મહારાજ દર્શન કરી આવ્યા એટલે હનુમાનજી મહારાજની એને એક જાતની ભક્તિ લાગી ગઈ હોય એવી બધાના હૈયા આનંદથી નાચી રહ્યા છે. ખૂબ જ સરસ આ વિશાળ વૃક્ષો અને હનુમાનજી મહારાજના મંદિરનો અદ્ભુત નજારો. વડતાલ ધામ ધાર્મિક સ્ટોર. સ્વામિનારાયણનું બધું સાહિત્ય અહીંથી મળી જાય છે. આ છે બીજું મંદિર. વાહ, જય સ્વામિનારાયણ. અને આ છે ભોજનાલય, કષ્ટભંજન દેવ ભોજનાલય. કદાચ 50,000 માણસ હોય તોય 2 કલાકની અંદર બધાનો પ્રસાદ લેવાનો વારો આવી જાય. જરા પણ ટ્રાફિક ન થાય એવી સરસ મજાની અહીંયા ટ્રસ્ટ તરફથી વ્યવસ્થા રાખેલ છે. ખૂબ જ સારું એવું સંચાલન થાય છે અહીંયા. આ જો વિવિધ પ્રકારના ફૂલ ઝાડ, સરસ મજાના સફેદ ફૂલો આવ્યા છે આ વૃક્ષમાં. કુંડામાં નીચે ગુલાબી કલરના ફૂલ છે. સરસ મજાનો બગીચો હોય એવું વાતાવરણ. જય હનુમાનજી મહારાજ. કદાચ આપણે મંદિરમાં ન જાય અને ધજાના દર્શન કરી લઈએ ને તોય આપણો આત્મો પાવન થઈ જાય. ઓમ નમો હનુમંતે ભય ભંજન સુખમ ગુરુ ફટ સ્વાહા હનુમાનજી મહારાજનો મહામંત્ર છે. જય બજરંગબલી. ગુજરાતનું હનુમાનજી મહારાજનું આ ભવ્યાતિ ભવ્ય મંદિર. હનુમાનજી મહારાજ અહીંયા હાજરા હજુર છે. કોઈને કદાચ મેલો વડગાળ હોય તો એ વડગાળ પણ અહીંયા દર્શન કરી લે એટલે નીકળી જાય છે. જય બજરંગબલી. જો અત્યારે એક ભક્ત દ્વારા હનુમાનજી મહારાજની ધજા ચડાવવામાં આવી રહી છે. અત્યારે ધજા ચડી રહી છે. આપણે ધજાના દર્શન કરીને પાવન થઈએ.
જય હનુમાન જ્ઞાન ગુણ સાગર, જય કપીશ દેહુલોક ઉજાગર, રામદૂત અતુલિત બલધામા, અંજની પુત્ર પવન સુતનામા, બોલીએ હનુમાનજી મહારાજની જય. ધજા ચડી ગઈ છે. જય બજરંગબલી, જય હનુમાનજી મહારાજ, જય પવન સુત હનુમાન, જય કષ્ટભંજન દેવ હનુમાન. સાળંગપુરના રાજા હનુમાનજી મહારાજની જય હો. આ છે કષ્ટભંજન દેવ મુખ્ય ગેટ. વાહ, હજી પણ બધા ભક્તો દર્શન કરવા માટે આવી રહ્યા છે. તો આવો હવે આપણે પ્રસાદ લેવા માટે જઈએ. વિશાળ ભોજન ખંડ છે આ. બે બાજુ પગથિયા છે અને કોઈ પગથિયા ન ચડી શકે તો એના માટે લિફ્ટ વાળા પગથિયાની પણ સુવિધા છે અહીંયા. આવો આપણે લિફ્ટના પગથિયામાંથી જઈએ. આ બધા ભાઈઓ પગથિયા ચડી રહ્યા છે અને વચ્ચેની સાઈડ છે એમાં લિફ્ટ વાળા પગથિયા છે. એમાં બેસવાની એક ટ્રીક હોય છે ઊભું રહેવાની. તો કદાચ આપણું ધ્યાન ચૂકાઈ જાય ને તો આપણે પલટી મારી જાય. ખાલી ઉપર ઊભા રહી જાય એટલે તરત સીધા આપણે આપણી મંજિલ સુધી પહોંચી જાય. તો આ બધા ભાઈઓ લિફ્ટ વાળા પગથિયામાં ચડી રહ્યા છે. જય હો. આ સાઈડમાં ઉતરી રહ્યા છે નીચે. હવે આપણે ભોજન ખંડની બાજુમાં પહોંચી ગયા છીએ. બહાર ખૂબ જ મોટી સંખ્યામાં લાઈન છે, પણ અહીંયા ખાલી 5 જ મિનિટ આપણે લાઈનમાં ઉભા રહીને તરત આપણો વારો આવી જાય એવી સુવિધા રાખેલ છે. એરો બતાવે છે આ સાઈડમાં ભોજન ખંડ છે. જય સ્વામિનારાયણ. ફરતી રેલિંગ ગોઠવેલી છે જેથી કરીને ટ્રાફિકમાં અડચણ ન થાય. તો આપણે હવે ભોજનખંડમાં આવી ગયા છીએ. સરસ મજાનો પ્રસાદ, ચોખા ઘીનો શીરો, દાળ ભાત, શાક, રોટલી, 2 શાક છે, બટેટાનું શાક ને ચણાનું શાક. અમારા ઘનશ્યામભાઈ પ્રસાદ લઈ રહ્યા છે. ભરતભાઈ આંડા, નારણભાઈ, ગોકુળભાઈ, ખૂબ જ મોટી સંખ્યામાં બધા ભક્તો પ્રસાદ લઈ રહ્યા છે. જો સ્વયં શિસ્ત જાળવી અને બધા ભક્તો આરોગી રહ્યા છે પ્રસાદને. જરાય દેખાડો નથી થતો. સારો છે પ્રસાદ, એકદમ સારો. 5 સ્ટાર હોટલમાં હોય ને એવી જમવાની મજા આવે ટેબલ ખુરશી ઉપર બેસીને. જય બજરંગબલી. હજારોની સંખ્યામાં એક સાથે બધા ભાવિકો પ્રસાદ લઈ રહ્યા છે. અને આ વિશાળ ભોજનખંડ જોતા બગદાણાનો રસોડો યાદ આવી જાય. બગદાણાનું ગુજરાતનું મોટામાં મોટું રસોડું છે. અને આ છે હનુમાનજી મહારાજની વિશાળ પ્રતિમા. જય બજરંગબલી. સાળંગપુરથી આપણે 5 કિલોમીટર દૂર હોય ત્યાંથી આપણે માથે ખાવાનું શરૂ થઈ જાય છે. જય હો. કિંગ ઓફ સાળંગપુર. સાળંગપુરના રાજા છે. વિશ્વના ખૂણે ખૂણે સાળંગપુરનું નામ ઉઠતું હોય તો હનુમાનજી મહારાજના હિસાબે. વિશાળ ટાવર. અને આ પણ સ્વામિનારાયણનું મંદિર છે. અહીંયા સ્વામિનારાયણના 2 મંદિર છે. અને આ છે સારંગપુરની ગૌશાળા. બધી ગાય માતાઓ અહીંયા સૂકો ઘાસચારો અત્યારે ખાઈ રહી છે. આ બધી ઓળકીઓ છે. વાહ, ઓળકીઓ પણ ખૂબ જ મોટી સંખ્યામાં છે. જે ગાય વિયાણી નહીં હોય એને ઓળકી કહેવામાં આવે છે. ખૂબ જ મોટી ગૌશાળા છે. આ નંદી મહારાજ છે. અને આ બધી દેશી ગીર ગાય અત્યારે ચારો ચરી અને નિરાતે પંખાની નીચે બેસી રહી છે. માથે પંખા ફરી રહ્યા છે બધી ગાયોને. જય ગૌ માતા. મિત્રો, ગાય માતા તો આપણને જીવનમાં ડગલે ને પગલે ખૂબ જ ઉપયોગી છે. ગાયનું છાણ ઉપયોગમાં આવે, ગૌમૂત્ર ઉપયોગમાં આવે, ગાયનું દૂધ, ગાયનું ઘી, ગાયની છાશ, બધી વસ્તુ આપણને આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ જ ઉપયોગી છે. અને ગાયની જે ખૂંદ હોય છે ને એમાં સૂર્ય નાડી હોય છે. એની ઉપર હાથ ફેરવવાથી આપણા ઘણા બધા રોગો નાશ પામે છે. ગાયના છાણમાં લક્ષ્મીજીનો વાસ હોય છે. ગાયના પૂંછડામાં નાગ દેવતાનો વાસ હોય છે. આ ભક્તો ચારો ચરાવવા માટે આવી ગયા છે. અહીંયા બધા લેખ લખેલા જ છે ગાયોની ઉપર. જો આ જ્યાં પોસ્ટર દેખાય ને
એમાં ગૌ માતા આપણને શું શું ઉપયોગી છે ને એ બધા લેખ લખેલા છે એમાં. આરામથી બધી ગાયો વાગોળી રહી છે, માથે પંખાની હવા આવી રહી છે, ચોખાઈ પણ ખૂબ જ સરસ છે. જય ગાય માતા. જય હો. વાહ. ગાય માતાના ગર્ભમાંથી મહાન વિદ્વાન ધર્મરક્ષક ગોકર્ણ મહારાજ પેદા થયા હતા. ગોકર્ણની કથા આવે છે મહાભારતમાં, આપણે બધા સાંભળેલી જ છે. એ ગાયના કુખેથી જન્મ લીધો હતો એને. ગાય માતામાં અદ્ભુત શક્તિ છે. હવે આપણે બહાર નીકળી ગયા છીએ. આવો હવે આપણે આગળ દર્શન કરીએ. ખૂબ જ વિશાળ જગ્યામાં ગૌશાળા છે. અહીંયા ભેંસો પણ છે. જો અહીંના નંદી મહારાજ, આખલા અને જે પાડા છે એમણે ગુજરાતભરમાંથી જે મોટી સ્પર્ધાઓ હોય એમાં ઘણા બધા ઇનામો જીતેલા છે. વાહ. અને આ છે મુખ્ય બજાર. અહીંયા વિવિધ પ્રકારના સ્ટોર છે. પ્રસાદી દરેક પ્રકારની મળી જાય છે અહીંયા. હાથમાં બાંધવાના દોરા, ઘણી બધી વસ્તુ અહીંયા બધી મળી જાય છે. આ છે હનુમાનજી મહારાજ. જય બજરંગ બલી, જય પવન સુત હનુમાનજી મહારાજ. બોલીએ કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. તો મિત્રો, મારો આ વિડીયો ગમ્યો હોય તો એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ મારી ચેનલને કરી લેજો. જય બજરંગ બલી, જય હનુમાનજી મહારાજ, જય પવન પુત્ર હનુમાન.